હેલો એવરીવન. આજે આપણી સાથે એલડી કોલેજના અભ્યાસ કરતા બે સ્ટુડન્ટ્સ છે, ફેનિલ પ્રજાપતિ અને વૈદિક રાવલ. તે એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે અને સેમેસ્ટર 6માં હાલ છે. હાલમાં જ પર્યાવરણ મિત્ર સંસ્થા દ્વારા એક એક્સપોઝર ટ્રીપ ઓર્ગેનાઇઝ કરવામાં આવી હતી શામળાજી અને અંબાજીમાં. તો આજે આપણે જાણશું કે તેમનો એક્સપિરિયન્સ શું હતો, તેમને શું શીખવા મળ્યું અને વિઝિટથી તે પોતાની જીવનમાં કઈ રીતે એના મૂલ્યો અપનાવી શકશે. તો સૌ પ્રથમ ફેનિલ, જે 2 દિવસનું એક્સપોઝર વિઝિટ હતું એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? એનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે જે આપણે થિયરીમાં જે બી વસ્તુ ભણી રહ્યા છીએ અત્યારે, અને એ વસ્તુને આપણે પ્રેક્ટિકલી અથવા તો નોલેજલી મતલબ આપણે એને ઓરિજિનલી કઈ રીતે જોઈ શકીએ, અને એ બધું થિયરીને આપણે કઈ રીતે બહારની દુનિયામાં આપણે એને કનેક્ટ કરી શકીએ, એ રીતનું એનું ઉદ્દેશ્ય હતું પર્યાવરણ મિત્રનું, કે આપણે કઈ રીતે બધી પ્રક્રિયાઓ કઈ રીતે થાય છે એ બધું આપણે વધુ સારી રીતે સમજી શકીએ. ઓકે, તો વૈદિક, તમે જે પર્યાવરણ મિત્રમાંથી આ એક્સપોઝર ટ્રીપમાં ગયા હતા, એમાં તમને શામળાજીમાં એક બાયોમેડિકલ પ્લાન્ટની વિઝિટ કરવામાં મળી હતી. યસ. તો એ પ્લાન્ટ શું હતો અને તમે સમજાવી શકશો કે બાયોમેડિકલ વેસ્ટ શું છે? સૌથી પહેલાં વાત કરીએ તો બાયોમેડિકલ વેસ્ટ, આપણે અલગ અલગ ટાઈપના બધા વેસ્ટ હોય છે. આપણે એના સોર્સથી જ આપણે સેગ્રિગેશન કરવું જોઈએ. એને એમ કહેવાય છે કે બાયોમેડિકલ વેસ્ટ એ સૌથી હઝાર્ડસ્ટ વેસ્ટ કહેવાય છે. તો એનું સેગ્રિગેશન અને ટ્રીટમેન્ટ બહુ જરૂર થઈ જાય છે. તમે શામળાજીની અંદર એની અંદર જે વેસ્ટ ટ્રીટમેન્ટ હતી એ કેવી રીતે થાય છે તે મેં જોઈ હતી. તો ત્યાં એ લોકો સૌથી પહેલાં એ સેગ્રિગેટ કરે છે, આપણા જે ટોટલ વેસ્ટ હોય છે એને સેગ્રિગેટ કરે છે, અને સેગ્રિગેટ કરીને એ પછી એ વેસ્ટની ટ્રીટમેન્ટ આપે છે, લાઈક ઇન્સિનરેટર્સ અને ઓટોક્લેવથી. ઓકે, તો આ પ્લાન્ટથી ત્યાંના જે લોકલ રહેવાસીઓ હોય તેમને પણ એમ્પ્લોયમેન્ટ મળે છે? હા, ત્યાંના જે લોકલ રહેવાસીઓ હોય છે તેમને ત્યાંથી ઘણું એમ્પ્લોયમેન્ટ મળે છે. લાઈક કહી શકાય કે એક સારી રીતે તેની જોબ ત્યાંથી મળી શકે છે અને ત્યાં પણ એમ્પ્લોયમેન્ટ વધે છે. ઓકે, તમારા જે એક્સપોઝર વિઝિટમાં તમને સ્ટોન માઇનિંગ વિશે જાણવા મળેલું હતું કે તેનું પર્યાવરણ પ્રત્યે શું અસર હોય છે અને સ્ટોન માઇનિંગ કઈ રીતે થાય છે, તો તમે જણાવી શકશો કે તમારો શું હતો અનુભવ એમાં? એ જે સ્ટોન માઇનિંગ હતું એ લગભગ 15 એકરના વિસ્તારમાં થઈ રહ્યું છે અને 150 ફૂટની એની ઊંડાઈ છે. તો જ્યારે બી સ્ટોન માઇનિંગ થાય છે તો માર્બલ પાવડર્સ અને વેસ્ટ સ્ટોન પાવડર આ બધું બહુ જ જનરેટ થાય છે, જે ઇકોસિસ્ટમમાં અને પર્યાવરણમાં બહુ જ ખૂબ વધારે નુકસાન કરે છે. તો એના માટે આપણે શું કરી શકીએ કે વધુમાં વધુ માસ્ક અથવા તો પીપીઈ કિટ છે એ બધું આપણે પહેરી શકીએ, જેનાથી આપણને નુકસાન ના થાય, અથવા તો જે બી માઇનિંગમાં જે બી વર્કર્સ કામ કરે છે એમને બી કોઈ નુકસાન ના થાય, અને જે પર્યાવરણને નુકસાન કરે છે, જે ડાયોક્સિન્સ અને ફ્યુરેન્સ ને એ બધા જે વાયુઓ છે આપણે એના ઉપર બી આપણે સ્ટડી કરી શકીએ છીએ કે એ બધાને રોકવા માટે આપણું શું યોગદાન છે. એ બધું આપણે એ રીતે જાણી શકીએ છીએ. સ્ટોન માઇનિંગમાં એ બધું અમને જાણવા મળ્યું. ઓકે, અને તમે મંગલ્ય વનમાં પણ વિઝિટ કરેલી, રાઈટ? એમાં તમે પર્યાવરણના સંતુલન વિશે અને આપણી જે બાયોડાયવર્સિટી છે, જૈવ વિવિધતા, એના વિશે તમને શું શીખવા મળ્યું? ત્યાં માંગલ્ય વનમાં અમે જોયું કે ઘણા બધા પક્ષીઓ, પ્રાણીઓ એ બધાને બહુ જ સારી રીતે એ લોકો સાચવે છે. પછી જે વન અને જે આપણું જે ઓરિજિનલ મતલબ બહારનો જે વિસ્તાર છે આપણો અને જે વનનો વિસ્તાર છે એ બંને કઈ રીતે સંતુલિત થાય છે અને આપણું જીવન પર્યાવરણ સાથે કઈ રીતે જોડાયેલું છે ને એ બધું એમાં જાણવા મળ્યું અમને. ઓકે, અને તમને સોલ્યુશન થોન કરીને પણ એક સેશન લેવામાં આવ્યું હતું તમારી એક્સપોઝર ટ્રીપમાં. યસ. તો તમે જણાવી શકશો કે સોલ્યુશન થોન શું છે અને આવા સેશન્સ કેટલા જરૂરી છે કે જે તમે ફિલ્ડ વિઝિટમાં જાઓ છો તો ત્યાં તમે માત્ર જોતા પણ નથી પણ તમે અપ્લાય પણ કરો છો અને તમે એને પ્રેક્ટિકલી કઈ રીતે જોવો છો આ સોલ્યુશન થોનને? એમ તો જોઈએ ને, પર્યાવરણ મિત્રની અંદર એવા ઘણા બધા એક્ટિવિટીઝ કરાવે છે. એમાંની એક એક્ટિવિટી જેમ કે સોલ્યુશન થોન છે, જેની અંદર અમે સૌથી પહેલાં તો ઇન્ટરેક્શન કર્યું હતું પર્યાવરણ મિત્રની અંદર, એન્ડ એના પછી અમે
એક પ્રેઝન્ટેશન જેવું બનાવ્યું હતું, જેની અંદર અમે સૌથી પહેલાં પ્રોબ્લેમ્સ વિશે વાત કરી હતી કે કઈ પ્રોબ્લેમ્સ હોઈ શકે છે. એન્ડ જેમ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, એર પોલ્યુશન કંટ્રોલ, AQIનું કેવી રીતે કરી શકીએ, એવી રીતે ઘણી બધી મેં પ્રોબ્લેમ્સ જોઈ અને એના ઉપર અમે સોલ્યુશન ડિસ્કસ કર્યા. એ સોલ્યુશન્સ અમે બીજા દિવસે પ્રેઝન્ટેશન થકી બધાને બતાવી. ઓકે, વેરી નાઇસ. તમે ત્યાં વેસ્ટની અને માઇનિંગની રિયાલિટી જોઈ કે સ્ટોન માઇનિંગથી પોલ્યુશન પણ કેટલું થાય છે, રાઈટ? યસ. તો તમને આ એક્સપોઝર વિઝિટમાં શું જાણવા મળ્યું કે યુથનો કેટલો ઇમ્પોર્ટન્ટ રોલ છે પર્યાવરણની સંરક્ષણને ભૂમિકામાં? હું તો એમ જ કહીશ કે સૌથી વધારે રોલ યુથનો જ હોય છે. યુથ પર્યાવરણ મિત્રની અંદર સાથે જોડાશે તો પર્યાવરણ માટે પણ ઘણું કામ કરી શકશે. ઓકે, અને તમે માનો છો ફેનલ કે આવી એક્સપોઝર વિઝિટ્સથી ખાલી કોલેજ લેવલે જ નહીં પણ પેન ઇન્ડિયા લેવલે પણ ઇમ્પેક્ટ આવી શકે કે જેથી કરીને આપણે આવી ફિલ્ડ વિઝિટ્સ અને એક્સપોઝર વિઝિટ્સ રાખીએ તો યુથને પર્યાવરણ પ્રત્યે જે ડિટેચમેન્ટ આજકાલ જોવા મળે છે એને આપણે એડ્રેસ કરી શકીએ? સાચી વાત છે. જો આપણે અવારનવાર આવી એક્સપોઝર વિઝિટ્સ અને એવું બધું જો યુથ માટે રાખીએ તો યુથને વધારે ખબર પડશે કે આ બધું પર્યાવરણ કઈ રીતે આપણું નુકસાન પામી રહ્યું છે, આપણે એને કઈ રીતે બચાવી શકીએ છીએ એ બધું. અને જો પેન ઇન્ડિયા ઇમ્પેક્ટ જો થવા મતલબ એ લોકો જો પેન ઇન્ડિયા થ્રુ બધી વિઝિટ્સને બધું ઓર્ગેનાઇઝ કરે તો યુથ માટે તો સારું જ છે ને, બિકોઝ યુથને જાણવું છે. હા, અત્યારના યુથ છે જે કે ડિટેચમેન્ટ તરફ જઈ રહ્યા છે, પણ અમુક યુથ એવા બી છે જે પર્યાવરણ માટે કામ કરી રહ્યા છે, તો એ લોકો માટે બી જરૂરી છે એ બધું વસ્તુઓ. થેન્ક યુ વેરી મચ ફેનલ. આપ બેનો બહુ જ આભાર. બહુ જ મજા આવી ડિસ્કસ કરીને કે યુથનો શું રોલ છે, તમને શું જાણવા મળ્યું એક્સપોઝર વિઝિટથી, અને મારા ખ્યાલથી આપણને જોતા જે દર્શક મિત્રો છે એમને પણ ઘણું જાણવા મળેલું હશે આ એક્સપોઝર વિઝિટના માધ્યમથી. આભાર.